મારી દીકરીએ પોતે માં બન્યા પછી મારી દ્રોહિત્રીની સંભાળ રાખવાના બહાને મને અમેરિકા બોલાવી હતી, પરંતુ મને શું ખબર હતી કે તે આમંત્રણ પાછળ મમતા નહીં પણ એક ગાંડું કાવતરું છુપાયેલું છે. મારી જ દીકરી અને જમાઈએ મળીને મારો પાસપોર્ટ છુપાવી લીધો અને નક્કી કરી લીધું કે મને આ અજાણ્યા દેશમાં આ ઘરની અંદર એક નોકરાણી બનાવીને કેદ કરી લેવામાં આવશે. તેમને લાગ્યું કે હું એક સામાન્ય ઉંમરલાયક સ્ત્રી છું જે પરિસ્થિતિ સામે ચૂપચાપ નમી જશે, પરંતુ તેઓએ ભૂલી ગયા હતા કે તેઓ કોઈ નબળા માણસની નહીં પણ એક એવી મહિલાની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે જેણે જીવનને ખૂબ નજીકથી જોયું છે. જ્યારે તેમણે મને રોકવાનો અને કેદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ નસીબે કરવટ બદલી, ઘરની ડોરબેલ વાગી અને ત્યાર પછી જે થયું તેણે તેમની આખી દુનિયા પલટી નાખી. તે એક નિર્ણયની કિંમત તેમણે એવી ચૂકવી પડી જેની સજા કદાચ તેમને જીવનભર યાદ રહેશે. આજ હું મારા જીવનની આ સત્ય ઘટના તમારી સાથે એટલે વહેંચી રહી છું કારણ કે આ વાર્તામાં ફક્ત પીડા નથી પરંતુ એક ઊંડી શીખ પણ છે. એવી શીખ જે તમને શીખવાડશે કે દરેક હાલતમાં પોતાના આત્મસન્માન, પોતાના અધિકાર અને પોતાની સમજને જીવંત કેવી રીતે રાખવામાં આવે. મારું નામ નિર્મલા દેવી છે, ઉંમર 58 વર્ષ છે અને લોકો મને ઘણીવાર વૃદ્ધ કહી દે છે, પરંતુ સાચું કહું તો મારા અંદર આજે પણ ઘણું બધું જીવંત છે. મારી વિચારસરણી, મારી સમજ, મારો આત્મસન્માન અને સૌથી વધારે મા હોવાનો ગર્વ. હું ભારતમાં મારા દીકરા અને બહુ સાથે રહેતી હતી. ઘર ભલે નાનું હતું પરંતુ દિલ ઘણું મોટું હતું. હું ભણેલી ગણેલી છું, ગ્રેજ્યુએશન કર્યું છે, અંગ્રેજી પણ સારી આવડે છે, છતાં મેં ક્યારેય આ વાતનો દેખાડો ન કર્યો કારણ કે મને હંમેશા લાગ્યું કે ઘરમાં મને પુસ્તકોથી નહીં તેના સંસ્કારોથી ઓળખવામાં આવે છે. હું મારા દીકરા અને બહુ સાથે એક સુખી જીવન જીવી રહી હતી. હસી ખુશીથી ભરેલું ઘર હતું અને જેમ દરેક ઘરમાં હોય છે તેમ અમારે ત્યાં પણ ક્યારેક નાની મોટી બોલાચાલી થઈ જતી હતી. ક્યાંક કોઈ વાત પર નારાજગી થઈ જતી, ક્યાંક શબ્દો ભાગી જતા અને ક્યાંક મૌનમાં ન કહેવાયેલી પીડા દબાયેલી રહી જતી, પરંતુ એવો કોઈ મોટો ઝઘડો ન હતો જે દિલ તોડી નાખે. હું આને ઘર સંસારનો ભાગ માનીને દરેક વાતને જતી કરતી હતી, પરંતુ મને ખબર નહોતી કે આવનારા સમયમાં મારા જીવન સામે એક એવું તોફાન ઊભું થવાનું છે જે ફક્ત સંબંધોને નહીં, મારા અસ્તિત્વ, મારા આત્મસન્માન અને મારી આખી દુનિયાને હલાવી દેવાનું હતું. મારી દીકરી ઋતુ મારો જીવ હતી. તેના લગ્ન મેં મોટા અરમાનોથી કર્યા હતા. અમેરિકામાં સ્થાયી થયેલો છોકરો હતો. નામ હતું કરણ. મને લાગ્યું મારી દીકરી હવે આરામથી રહેશે, સપનાની દુનિયામાં જીવશે. તે લગ્ન પછી અમેરિકામાં જ વસી ગઈ. લગ્નને પૂરા 2 વર્ષ થઈ ગયા, પરંતુ આજે પણ તેને જોવા માટે મારી આંખો તરસતી રહેતી. દરરોજ મનમાં બસ એક જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, બસ એકવાર મને ઋતુ સાથે મિલાવી દો, એકવાર તેને મારી આંખોથી જોઈ લઉં તો કદાચ આ વ્યગ્ર મનને શાંતિ મળી જાય. અને લાગે છે ભગવાને મારી તે પ્રાર્થના સાંભળી લીધી. તે સાંજે ફોનની ઘંટડી વાગી તો દિલ જાણે છાતીમાંથી બહાર આવી ગયું. સ્ક્રીન પર ઋતુનું નામ ચમકતું હતું. ધ્રુજતા હાથે કોલ ઉપાડ્યો તો સામેથી તે જ જાણીતો અવાજ આવ્યો, માં, બસ એટલું જ કહ્યું તેણે અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ફોનની પેલી બાજુ ઋતુનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ ખુશીથી હું માં બની ગઈ છું. મારા હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. આંખોમાં આંસુ હતા અને હોઠ પર હાસ્ય.
સાચે જ મારી દીકરી માં બની ગઈ. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, હા માં, એક વહાલી દીકરી જન્મી છે, તમારી દોહિત્રી. તેણે કહ્યું, તે દિવસે મને લાગ્યું કે મારા જીવનની બધી તપસ્યા સફળ થઈ ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું, માં, મને તમારી ખૂબ જ જરૂર છે. અહીં કોઈ બરાબર રીતે બાળકીનું ધ્યાન રાખનારું નથી. તમે થોડા મહિના માટે અમેરિકા આવી જાઓ ને. જેવી તેણે મને અમેરિકા આવવા માટે વિનંતી કરી, મારા દિલના બધા અરમાનો જાણે એક જ પળમાં પૂરા થઈ ગયા. મારી આંખો ક્યારની તેને જોવા માટે તરસી રહી હતી. એટલે કોઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ સમજ્યા વગર મેં તે જ પળે હા પાડી દીધી. મને શું ખબર હતી કે તે હા મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની છે. મેં બસ એટલું વિચાર્યું કે દીકરી મહામરી છે, તેને મારી જરૂર છે. મને મારા તે દિવસો યાદ આવી ગયા જ્યારે મારો દીકરો અમિત મારા ગર્ભમાં આવ્યો હતો અને તે પૂરા 9 મહિના મારા માટે કોઈ પરીક્ષાથી ઓછા ન હતા. મારા સાસરીમાં એવું કોઈ ન હતું જે મારી પીડાને સમજી શકે. પૂરા 9 મહિના હું અટક્યા વગર ઘરના કામ કરતી રહી. ના આરામ મળ્યો અને ના કોઈનો સહારો. ના મારી સાસુને મારા પર દયા આવી અને ના તો ઘરના કોઈ બીજા સભ્યને. તે દિવસમાં મને મારી માની ખોટ ખૂબ સાલી. મન થતું હતું કે તેમને પોતાની પાસે બોલાવી લઉં કે પોતે તેમની પાસે જતી રહું. પરંતુ સાચું માએ ચોખ્ખી ના પાડી દીધી કે જો હું ચાલી ગઈ તો ઘર કોણ સંભાળશે. મોટી મુશ્કેલીથી મેં અમિતને જન્મ આપ્યો અને ત્યાર પછી તો જાણે પરિસ્થિતિ વધારે કડક થઈ ગઈ. એક અઠવાડિયાની અંદર જ મને ફરીથી ઘરના કામોમાં જોતરી દેવામાં આવી. દિવસભર ઘરનું કામ, બાળકોની દેખભાળ અને ઉપરથી તૂટેલું શરીર, બધું સહન કરતાં કરતાં મારા દિવસો કોઈ તપસ્યાની જેમ વીતતા હતા. આ બધું વિચારતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા અને તે જ પળે હું મારી દીકરીની પીડાને સમજી શકી. તે નસીબદાર હતી કે તેના ઘરવાળાઓએ ઓછામાં ઓછું તેને તેની માને પોતાની પાસે બોલાવવાનો વિકલ્પ તો આપ્યો. અને પછી હું કેવી રીતે પીછેહટ કરું, કેવી રીતે આવા મુશ્કેલ સમયમાં મારી દીકરીનો હાથ ન પકડું. મેં દીકરા બહુ સાથે વાત કરી. તેમણે પણ હા પાડી. 10-12 દિવસમાં પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધું થઈ ગયું. હું મનોમન ખૂબ ખુશ હતી. વિચારતી હતી કે થોડા દિવસ દીકરી પાસે રહીશ, દોહિત્રીને ખોળામાં લઈશ, તેની સાથે રમીશ અને પછી પાછી આવી જઈશ. પરંતુ મને શું ખબર હતી કે આ સફર મમતાની નહીં, પરંતુ મારા આખા જીવનની સૌથી મોટી પરીક્ષાની સફર બનવાની છે. વિમાનમાં બેસતા જ હું જાણે સપનાની ઉડાન ભરવા લાગી હતી. મારા માટે એક એક પળ વિતાવવી મુશ્કેલ થઈ રહી હતી, કારણ કે હું જલ્દી મારી દીકરી પાસે પહોંચવા માંગતી હતી. મારી નાનકડી દોહિત્રીને જોવા માંગતી હતી. ધીરે ધીરે મારું શરીર પાછળ છૂટતું ગયું અને વાદળોની વચ્ચે ઉડતા તે વિમાનમાં હું સતત બારીની બહાર જોતી રહી. ક્યારે મારો દેશ પાછળ છૂટી ગયો મને ખબર જ ન પડી અને કલાકોની લાંબી મુસાફરી પછી છેવટે હું અમેરિકાની ધરતી પર પહોંચી ગઈ. વિમાનોમાંથી ઉતરતા જ ત્યાંની ખુલ્લી હવા મને સ્પર્શી ગઈ. ખૂબ ચોખ્ખું, ખૂબ શાંત, ખૂબ શિસ્તબદ્ધ અને અત્યંત સ્વચ્છ. સાચે જ આ દેશ બહારથી ખૂબ સુંદર લાગ્યો. પાસપોર્ટની બહાર મારો જમાઈ કરણ મને લેવા આવ્યો હતો. મને જોતાં જ તેણે મારા પગે લાગ્યો અને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મનોમન મારા દિલમાંથી આશીર્વાદ નીકળ્યા કે આટલા દૂર આવીને પણ મારા બાળકોએ પોતાના સંસ્કાર નથી છોડ્યા. થોડી જ વારમાં અમે ઋતુના ઘરે પહોંચી ગયા, જ્યાં ઋતુની સાથે દિવ્યાજી અને તેના સસરા
રમાશંકરજીએ મારું ઉમળકાભેર સ્વાગત કર્યું. થોડી જ વારમાં ઋતુ મારી પાસે આવી. થાકેલી, નબળી, જેવી દરેક છોકરી મા બન્યા પછી થઈ જાય છે. તેને જોતાં જ મારી આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. મેં તેને ગળે લગાવી લીધી અને તેણે પણ મને કસીને પકડી લીધી. ત્યારે જ મારી નજર ઘોડિયામાં સૂતી મારી નાની દોહિત્રી પર પડી. તેનું નામ એન્જલ રાખવામાં આવ્યું હતું. તે સાચે જ કોઈ પરી જેવી લાગી રહી હતી. એટલી સુંદર, બિલકુલ ફૂલોની જેમ કોમળ. મેં તેને ખોળામાં ન લીધી, બસ હળવેથી તેના નાનકડા હાથોને પંપાળ્યા અને તેણે મારી આંગળી પકડી લીધી. તે પળે બધું કોઈ સુંદર સપના જેવું લાગી રહ્યું હતું. થોડી વારમાં મારી દોહિત્રી એન્જલ જાગી ગઈ. મેં પહેલીવાર એન્જલને ખોળામાં લીધી તો લાગ્યું જાણે મારા આખા જીવનનું બધું સુખ તે એક પળમાં સમાઈ ગયું હોય. હું મારા બધા દુઃખ, થાક, ઉંમર બધું ભૂલી ગઈ. હવે મારા દિવસો એન્જલની આસપાસ જ ફરવા લાગ્યા. સવારથી સાંજ સુધી હું તેમાં જ લાગેલી રહેતી. તેની તેલ માલિશ, સમય પર દૂધ, રડવા પર તેને સાતીએ લગાવીને કલાકો સુધી રમાડવી, બધું હું રાજી ખુશીથી કરતી. રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં સૂઈ જતા ત્યારે હું એકલી તે બાળકી સાથે જાગતી રહેતી. ઘણી રાતો ઊંઘ્યા વગર વીતી જતી. માથામાં સતત દુખાવો રહેવા લાગ્યો. આંખો બળવા લાગી. શરીર થાકીને લોથ થઈ જતું. પરંતુ તો પણ હું મારી જાતને કહેતી કે નિર્મલા, તું માં છે, નાની છે, આટલું તો સહન કરી જ શકે છે. ધીરે ધીરે મને એ વિચિત્ર લાગવા માંડ્યું કે ઋતુએ મને કેમ કહ્યું હતું કે બાળકીને સાચવનારું કોઈ નથી, જ્યારે તે જ ઘરમાં તેના સાસુ અને સસરા પણ રહેતા હતા અને તેના સાસુ પણ મારી જ ઉંમરના હતા. પરંતુ મેં મારા મનમાં ઉઠતા સવાલોને દબાવી દીધા, કારણ કે માં સવાલ નથી કરતી, તે બસ નિભાવે છે. થોડા જ દિવસોમાં મારી જવાબદારીઓ વધવા લાગી. જાણે કોઈએ પૂછ્યા વગર મારા ખભા પર આખું ઘર મૂકી દીધું હોય. ઘરમાં રસોઈ બનાવવાવાળી, કામવાળી આવતી હતી, પરંતુ અચાનક તેણે આવવાનું બંધ કરી દીધું. પહેલા દિવસે ઋતુના સાસુ દિવ્યાજીએ રસોઈ બનાવી, પરંતુ જેટલી તેમણે રસોઈ બનાવી તેનાથી ક્યાંય વધારે સમય તેઓ પોતાની કમર અને ઘૂંટણના દુખાવાની વાત કરતા રહ્યા. દર 2 મિનિટે કમર પકડીને બેસી જતા, પછી સૂઈ જતા અને કહેતા કે આટલી વાર સુધી ઊભા રહીને રસોઈ બનાવવી તેમના માટે બિલકુલ શક્ય નથી. કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે અને આજે તો ઘૂંટણનો દુખાવો હજુ વધી ગયો છે. સવારે નાસ્તા માટે બસ સેન્ડવિચ બનાવતા જ તેમના આખા શરીરમાં દુખાવો વધી ગયો અને તેઓ રૂમમાં જઈને સૂઈ ગયા. બપોરે જ્યારે ઋતુ રસોઈ બનાવવા રસોડામાં ગઈ તો તે ખૂબ નબળી અને થાકેલી લાગી રહી હતી. તેને જોઈને મને તેના પર દયા આવી ગઈ અને મેં જાતે તેને કહ્યું કે તું રહેવા દે, હું કરી લઈશ. આમ તો મને હંમેશાથી કામ કરવાની આદત રહી છે, પરંતુ સત્ય એ હતું કે આદત તો હતી, પણ બહુના આવ્યા પછી તે આદત છૂટી ગઈ હતી અને હવે ફરીથી રસોડું સંભાળવું મારા માટે એક નવા સંઘર્ષની શરૂઆત હતી. તેમ છતાં મેં કોઈ પણ નકારાત્મક ભાવના વગર પૂરા નિસ્વાર્થ ભાવે કામ શરૂ કરી દીધું, મનમાં એ વિચારીને કે વચ્ચે વચ્ચે દિવ્યાજી અને ઋતુ મારી મદદ કરતા રહેશે તો કામ હળવું થઈ જશે. પરંતુ થયું તેનું બિલકુલ ઉલટું. તે દિવસની સાંજથી જાણે જમવાની પૂરી જવાબદારી આપોઆપ મારા ખભા પર આવી ગઈ. કોઈએ રસોડામાં જોવું પણ ન જરૂરી સમજ્યું અને આ બધું ધીરે ધીરે મારી રોજની દિનચર્યા બની ગયું. હું સવારે ઉઠીને સૌથી પહેલાં બધા માટે ટિફિન તૈયાર કરતી,
પછી નાસ્તો બનાવતી, બધા કામ જલ્દી પતાવતી રહેતી અને બાકી બધા પોતપોતાના રૂમમાં આરામથી સૂતા રહેતા. નાસ્તો જ્યારે ટેબલ પર તૈયાર હોય ત્યારે બધા સીધા આવીને આરામથી ખાતા. કોઈ પણ મારી મદદ માટે રસોડા સુધી ન આવતું. આ જ હાલ બપોરના જમવાનો પણ થતો. હું એકલી જ રસોડામાં મથતી રહેતી અને કોઈ મદદ કરવાવાળું ન હતું. અને આવી જ રીતે ધીરે ધીરે ઘરના જમવાની પૂરી જવાબદારી કહ્યા વગર જ મારા ભાગે આવી ગઈ. પછી એક દિવસ ઘરની સફાઈ કરવાવાળી કામવાળીએ આવવાનું બંધ કરી દીધું. આ વખતે કોઈએ મને પૂછ્યું નહીં, સીધો આદેશ આપી દેવામાં આવ્યો ઘરની સફાઈનો. અને અચાનક આખા ઘરનો કચરો, પોતા, વાસણ, કપડાં બધું મારી જવાબદારી થઈ ગયું. ઋતુ અને તેના સાસુ આરામથી સોફા પર બેઠા રહેતા, મોબાઈલ ચલાવતા, ટીવી જોતા અને હું રસોડાથી લઈને બાથરૂમ સુધી દોડતી રહેતી. જ્યારે શરીર થાકીને જવાબ આપવા લાગ્યું અને મેં ધીમેથી પૂછ્યું કે કામવાળી ક્યારે આવશે, તો દર વખતે કોઈને કોઈ બહાનું સંભળાવી દેવામાં આવતું. હવે હું તૂટવા લાગી હતી. મારું મન બિલકુલ લાગતું ન હતું. પરંતુ એક દિવસ મેં કંઈક એવું સાંભળી લીધું જેણે મારા આત્મા સુધી મને હલાવી દીધી. તે દિવસે દિવ્યાજીની અમુક બહેનપણીઓ ઘરે આવી હતી અને તેઓ બહાર હોલમાં બેઠી હતી. મેં તેમના માટે કંઈક ખાવાનું બનાવ્યું, ટેબલ પર મૂકીને ત્યાં જ ઊભી રહી. ત્યારે જ દિવ્યાજીએ મને હિન્દીમાં ઈશારો કરતા અંદર જવાનું કહ્યું. જ્યારે તેઓ અંદરો અંદર અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. કદાચ તેમને લાગ્યું કે જો તેઓ અંગ્રેજીમાં બોલશે તો મને કોઈ સમજણ નહીં પડે. હું રસોડામાં ચાલી તો ગઈ, પરંતુ તેમનો અવાજ ચોખ્ખો ત્યાં સુધી પહોંચી રહ્યો હતો. ત્યારે જ તેમની એક બહેનપણીએ પૂછ્યું કે આ મહિલા કોણ હતી, અને દિવ્યાજીએ હસતા હસતા તરત જવાબ આપ્યો કે આ અમારા ઘરની કામવાળી છે. અમે આને ઇન્ડિયાથી લાવ્યા છીએ. ખૂબ વધારે પગાર લે છે. આ સાંભળતા જ જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે મને આ ઘરની નોકરાણી ગણાવી અને એ પણ કહ્યું કે તેઓ મને સારા એવા પૈસા આપે છે, જ્યારે આ બંને વાતો ખોટી હતી. હું વિચારમાં પડી ગઈ કે શું હું સાચે જ આ ઘરની નોકરાણી હતી? હું તો આને મારી દીકરીનું ઘર સમજીને બસ મારી જવાબદારીઓ નિભાવી રહી હતી. પરંતુ તે શબ્દો મારા હૃદય પર હથોડાની જેમ વાગ્યા. મને તો થયું તે જ પળે જઈને જડબાતોડ જવાબ આપું. પરંતુ મહેમાનોની સામે હું ઘરની ઇજ્જત ઉછાળવા માંગતી ન હતી. થોડી વાર પછી તે બધી બહેનપણીઓ જતી રહી અને દિવ્યાજી પણ ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા. આ વાતથી બિલકુલ અજાણ કે હું તેમની દરેક વાત સમજી ચૂકી છું. મને લાગ્યું કદાચ આ જ સૌથી મોટી પીડા હતી. પરંતુ તે રાત્રે ડાઇનિંગ ટેબલ પર મેં જે સાંભળ્યું તેણે મારા હોશ જ ઉડાવી દીધા. હું અંગ્રેજી સારી રીતે સમજતી હતી, પરંતુ આ વાત કોઈને ખબર ન હતી. તે રાત્રે ડાઇનિંગ ટેબલ પર મેં જમવાનું પીરસ્યું. બધા લોકો જમવા માટે બેસી ગયા અને અંદરો અંદર હસતા વાતો કરતા. અંગ્રેજીમાં વાતચીત શરૂ થઈ ગઈ. કરણ પોતાની ઓફિસની વાતો કરી રહ્યો હતો. ઋતુ પોતાની બહેનપણીઓ અને ડિઝાઇનર કપડાની ચર્ચામાં મગ્ન હતી. અને ત્યારે જ દિવ્યાજીએ મોટા સહજ અંદાજમાં આજની વાત દોહરાવી કે તેમણે બહારના લોકોને જણાવી દીધું છે કે આ અમારા ઘરમાં કામ કરવાવાળી નોકરાણી છે, જે ઇન્ડિયાથી આવી છે. આ સાંભળતા જ મને લાગ્યું હવે ઋતુ તેમના પર ગુસ્સે થશે. મારું દિલ ધડકતા તે જ પળની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ બીજી જ પળે ઋતુ હસી પડી અને બોલી,
સાચું કર્યું મમ્મી. છેવટે આટલા દિવસ તો આપણે આ વાત બધાને જણાવી જ હતી કે અમારા ઘરમાં જે છે તે કોણ છે. હવે ધીરે ધીરે બધાને ખબર જ પડી જ જશે. આ સાંભળતા જ મારું કાળજું કંપી ગયું. ઋતુ પૂરી બેશરમીથી તેમને વાતોમાં હા ભણી રહી હતી અને કરણ પણ બિલકુલ એમ જ માથું હલાવી રહ્યો હતો. તે પળે મને ચોખ્ખું દેખાઈ ગયું કે તે ચારેય જાણે પહેલાંથી નક્કી કરીને બેઠા હતા કે મને અહીં બોલાવીને ફક્ત એક નોકરાણીની જેમ જ રાખવામાં આવશે અને હું મૂર્ખની જેમ અને મારી જવાબદારી, મારી મમતા અને મારી દીકરી પ્રત્યેનો પ્રેમ સમજી રહી હતી. જ્યારે સત્ય એ હતું કે મારી દીકરી મારી જ દીકરી અને મને એક માણસ સુધી સમજવા તૈયાર ન હતી. હું તેમની એક એક વાત સમજી રહી હતી. તેમ છતાં મારી મુઠ્ઠીઓ ભૂંસેલી રાખી મેં મારી જાતને અંદરથી કાબૂમાં રાખી હતી. મારા અંદર એક જ્વાળામુખી સળગી રહ્યો હતો જે કોઈ પણ પળે ફાટવા માંગતો હતો. પરંતુ તે ક્ષણે હું મારી જાતને રોકીને ફક્ત તેમની પૂરી વાતો સાંભળવા માંગતી હતી. તેઓ બધા આ ભરમણમાં હતા કે હું અંગ્રેજી નથી સમજતી અને આજ ભરોસાના સહારે તેઓ બિંદાસ બધું અંદરો અંદર વહેંચી રહ્યા હતા. મારી સામે જ મારી લાયકાત નક્કી કરી રહ્યા હતા. મારા જીવનને જાણે કોઈ સોદાની જેમ વહેંચી રહ્યા હતા અને તેઓ આ વાતથી બિલકુલ અજાણ હતા કે દરેક શબ્દ, દરેક હાસ્ય અને દરેક કાવતરું મારા આત્મા પર ઊંડા ઘા કરી રહ્યા હતા. તેઓ મારી સામે અંગ્રેજીમાં વાતો કરવા લાગ્યા, હસતા હસતા બેપરવાહીથી, જાણે હું રૂમમાં હાજર ન હોઉં. ઋતુ હસીને કહી રહી હતી કે હવે તેની જિંદગી કેટલી સરળ થઈ ગઈ છે. કામવાળીનો ખર્ચ બચી ગયો છે, ખાવા પીવાનું સચવાઈ ગયું છે અને તેના સાસુ પણ હવે આરામથી રહે છે. કરણ અને તેના પિતા હસતા હસતા હા પાડી રહ્યા હતા. ત્યારે જ તેના સસરાએ કહ્યું, બસ ધ્યાન રાખજો, ક્યાંક પાછા જવાની જીદ ના કરે. અને ઋતુએ ખૂબ સામાન્ય, ખૂબ ઠંડા અવાજે કહ્યું કે તમે ચિંતા ન કરો, મેં આજે રાત્રે માનો પાસપોર્ટ છુપાવી લીધો છે. પાસપોર્ટ જ નહીં રહે તો જશે ક્યાં? તે એક વાક્યએ મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. હાથમાંથી પીરસવાની સમચી ધ્રુજી ગઈ. મને સમજાઈ ગયું કે હું દીકરીના ઘરે મહેમાન નહીં પરંતુ એક કાવતરાનો ભાગ બની ચૂકી છું. એક એવું કાવતરું જેમાં મારી મમતાને મારી જ વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. તે રાત્રે ડાઇનિંગ ટેબલ પર સાંભળેલી વાતો મારા કાનમાં હાથોડાની જેમ વાગી રહી હતી. હું જમવાનું પીરસતી રહી, હસતી રહી, પરંતુ અંદરને અંદર મારો આત્મા રડી રહ્યો હતો. જે દીકરીને મેં 9 મહિના પેટમાં રાખી, જેના માટે પોતાની ઊંઘ, પોતાની જરૂરિયાતો, પોતાના સપના સુદ્ધા કુરબાન કરી દીધા, તે જ દીકરી આજે મને એક રસ્તો અને ભરોસાપાત્ર ઉપાય સમજી રહી હતી. મને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે મેં તેની દરેક જીદ પૂરી કરી હતી, કેવી રીતે તેના તાવમાં આખી રાત જાગી હતી, કેવી રીતે તેના લગ્ન માટે પોતાના ઘરેણાં સુધી વેચી દીધા હતા તેથી તે અમેરિકા જઈને ખુશ રહે. અને આજે તે જ દીકરી તે જ અમેરિકામાં મારી જ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી હતી. જ્યારે તેણે હસતા હસતા આ કહ્યું કે મારો પાસપોર્ટ ચોરી લેવામાં આવશે અને મને અહીં નોકરાણી બનાવીને રાખવામાં આવશે, તે પળે મને ફક્ત છેતરાયાનું દુઃખ ન લાગ્યું. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા હૃદયમાંથી માં હોવાનું બિરુદ જ નોચી લીધું હોય. જો તમે મારી આ પીડાને સાચે જ અનુભવી શકતા હોવ તો તમારા દિલના વિચાર કોમેન્ટ્સમાં જરૂર લખો અને વિડીયોને લાઈક કરો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે સત્ય એ છે કે અમારી વાર્તાઓ જોનારાઓમાંથી માંડ 1% લોકો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. જ્યારે તમારું
આ એક નાનકડું સબસ્ક્રિપ્શન અમને હિંમત આપે છે, અમને તાકાત આપે છે આવી જ સત્ય, ભાવુક અને પ્રેરણાદાયી વાર્તાઓ તમારા સુધી પહોંચાડવા માટે. એટલે અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને અમને સમર્થન આપો, જેથી અમે તમારા માટે દિલથી નીકળેલી આવી વાર્તાઓ લાવતા રહીએ. હું જમવાનું પીરસીને ચૂપચાપ રસોડામાં જતી રહી અને ત્યાં જ એક ખૂણામાં બેસીને સોંધાર આંસુએ રડવા લાગી. આંસુ રોકાતા ન હતા, હાથ ધ્રુજી રહ્યા હતા અને મગજ વારંવાર એ જ પૂછી રહ્યું હતું કે શું મારા સંસ્કાર આટલા પોકળ હતા? શું મારી મમતા આટલી સસ્તી હતી? પરંતુ તે રુદનની વચ્ચે ક્યાંક ખૂબ અંદરથી એક અવાજ ઉઠ્યો કે રડી લેવાથી કંઈ નહીં બદલાય નિર્મલા. જો આજે તું નબળી પડી તો કાલે તારું જીવન સાચે જ અહીં પૂરું થઈ જશે. મેં મારા આંસુ લૂછ્યા અને પહેલીવાર દિલની જગ્યાએ મગજથી વિચારવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે તે લોકો મને મૂર્ખ સમજી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે હું એક સામાન્ય વૃદ્ધ સ્ત્રી છું, જેને અંગ્રેજી નથી આવડતું, જેને કાયદાની સમજ નથી, જેને દુનિયાની ચાલાકીઓ નથી ખબર. પરંતુ તેમને એ નહોતી ખબર કે મારું જીવન સરળ નથી રહ્યું. મેં પરિસ્થિતિઓ સામે લડતા શીખ્યું છે. મને યાદ આવ્યું કે મારી પાસે એક જૂનો એક્સપાયર થઈ ગયેલો પાસપોર્ટ છે, જે મને ભારતમાં નવો પાસપોર્ટ મળ્યા પછી મળી ગયો હતો. તે પાસપોર્ટ હવે કોઈ કામનો ન હતો. કાનૂની રીતે રદ થઈ ચૂક્યો હતો, પરંતુ દેખાવામાં અસલી જેવો હતો. તે રાત્રે હું મારા રૂમમાં ગઈ. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને મેં ચૂપચાપ મારા અસલી પાસપોર્ટને તે જૂના પાસપોર્ટ સાથે બદલી નાખ્યો. પછી હું પથારીમાં સૂઈ ગઈ, આંખો બંધ કરી લીધી, પરંતુ ઊંઘ ક્યાં આવવાની હતી. થોડીવાર પછી મને રૂમમાં અવાજ સંભળાયો. મેં શ્વાસ રોકી લીધા અને સૂવાનું નાટક કર્યું. ઋતુ અને કરણ રૂમમાં આવ્યા. તેમણે એકવાર મારી તરફ જોયું, કદાચ એ પાક્કું કરવા માટે કે હું સૂઈ રહી છું કે નહીં. પછી ઋતુએ મારી તિજોરી ખોલી અને પાસપોર્ટ ઉઠાવીને જતી રહી. તે પળે મારું દિલ કંપી ગયું, પરંતુ મનમાં એક વિચિત્ર શાંતિ પણ હતી. તેઓ સમજી રહ્યા હતા કે તેમણે મને જકડી લીધી છે, પરંતુ હકીકતમાં તે જ રાત્રે મેં મારી આઝાદીની પહેલી લડાઈ જીતી લીધી હતી. બીજી સવાર પણ બિલકુલ તેવી જ શરૂ થઈ, જેવી છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. ફેર બસ એટલો હતો કે તે દિવસે મેં કંઈ ન કર્યું. ના હું સૌથી પહેલાં રસોડામાં ગઈ, ના ચૂલો સળગાવ્યો, ના ટિફિનની તૈયારી કરી. હું બસ મારી દોહિત્રી પાસે બેસી રહી, તેને ખોળામાં લીધી, પ્રેમથી માલિશ કરી, દૂધ પીવડાવ્યું અને ઘોડિયામાં સૂવડાવી દીધી. મારા અંદર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તોફાન પહેલાંની શાંતિ. થોડીવાર પછી કરણ તૈયાર થઈને હોલમાં આવ્યો. નાસ્તાનું ટેબલ જોયું, ખાલી. પછી ઋતુના સાસુ અને સસરા આવ્યા. તેમણે પણ ખાલી ટેબલ જોયું. બધાના ચહેરા પર સવાલ હતા. ત્યારે જ ઋતુ બહાર આવી. તેણે ખાલી ટેબલ તરફ જોયું અને છીડાઈને બોલી, મમ્મી, મમ્મી. તેના અવાજમાં પ્રેમ નહીં, હુકમ હતો. હું મારા રૂમમાંથી બહાર આવી તો ઋતુ મારા પર વરસી પડી કે તેમને ખબર નથી કે શું કે સવારે કેટલા કામ હોય છે. ના નાસ્તો બનાવ્યો, ના કરણ માટે ટિફિન. તમે અહીં કરવા શું આવ્યા છો? મેં પહેલીવાર સીધી આંખોમાં જોઈને શાંત અવાજે કહ્યું કે હું હવે કોઈ કામ નહીં કરું. કાં તો તમે કામવાળી રાખો કે તમારા સાસુ પાસે કામ કરાવો. અને હા, હું ભારત પાછી જવા માગું છું. મને અહીં આવ્યા 2 મહિના થઈ ગયા છે. બાળકી હવે સચવાઈ ગઈ છે. આટલું સાંભળતા જ ચારેય જોરથી હસી પડ્યા, જાણે મેં કોઈ બહુ મોટી મજાક કરી દીધી હોય. કરણે ઠંડા સ્મિત સાથે કહ્યું, તમે કેવી રીતે જશો?
પાસપોર્ટ જોઈએ છે? જોઈએ, અને તે તો અમે રાખી લીધો છે. હવે તમે અહીં જ રહેશો, આ જ ઘરમાં. મેં ધ્રુજતા અવાજે ઋતુને પૂછ્યું કે આ સાચું છે? અને મારી દીકરીએ સંકોચ વગર કહ્યું, હા માં, અમે તમારો પાસપોર્ટ છુપાવી લીધો છે. કામવાળી ખૂબ મોંઘી છે, અમને પોસાય તેમ નથી, અને અહીં જ રહેશો, ઘર સંભાળશો, અને બદલામાં જમવાનું મળી જશે. તે પળે મારું કાળજું જાણે કોઈએ મસળી નાખ્યું હોય. મારી દીકરી મને 2 ટકના જમવાના બદલે નોકરાણી બનાવવા માંગતી હતી. હું એક પળ માટે તૂટી ગઈ હતી, પરંતુ બીજી જ પળે મારા અંદર કંઈક બદલાઈ ગયું. હું હસી પડી, જોરથી મુક્ત મને. મારી હસી સાંભળીને કરણ બોલ્યો કે લાગે છે આનું મગજ ખરાબ થઈ ગયું છે. મેં તે જ હસીને વચ્ચે કહ્યું કે તમને લોકોને પૂરો વિશ્વાસ છે કે જે પાસપોર્ટ તમે ઉપાડ્યો છે તે જ મારો અસલી પાસપોર્ટ છે? ચારે એકબીજાનું મોઢું જોવા લાગ્યા. મેં આગળ કહ્યું, શું તમે સાચે જ મને એટલી મૂર્ખ સમજો છો કે તમે મારી સામે અંગ્રેજીમાં મારી જ વિરુદ્ધ કાવતરું કરશો અને મને સમજણ નહીં પડે? મેં બધું સાંભળી લીધું હતું, અને તે જ રાત્રે મેં મારો અસલી પાસપોર્ટ જૂના નકામા પાસપોર્ટ સાથે બદલી નાખ્યો હતો. એક પળ માટે બધાના ચહેરા ઉતરી ગયા, પરંતુ ત્યારે જ ઋતુના સાસુએ ઠંડા અવાજે કહ્યું કે પાસપોર્ટ હોય કે ના હોય, તું આ જ ઘરમાં રહે છે, અમે તને જવા નહીં દઈએ. આ કહેતા જ કરણ મારી પાછળ આવ્યો અને મને જબરજસ્તી ખુરશી પર બેસાડી દીધી. ઋતુએ મારો હાથ પકડ્યો. કરણ દોરડું લેવા અંદર ગયો અને તેના પિતા બોલ્યા કે પાસપોર્ટ ક્યાંક ને ક્યાંક મળી જ જશે, ત્યાં સુધી આરામથી બેસો. તે પળે મને ડર ન લાગ્યો, મને ગુસ્સો પણ ન આવ્યો. મને બસ ખાતરી થઈ ગઈ કે જો આજે હું ચૂપ રહી તો સાચે જ અહીં દમ તોડી દઈશ. અને ત્યારે જ હું હસવા લાગી, જોર જોરથી. તેમને લાગ્યું હું પાગલ થઈ ગઈ છું, પરંતુ તેમને શું ખબર હતી કે મેં મારી છેલ્લી અને સૌથી મોટી ચાલ પહેલાં જ ચાલી દીધી હતી. હું જોર જોરથી હસી રહી હતી, અને તેઓ ચારે મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું છાછે જ પાગલ થઈ ગઈ છું. ત્યારે જ અચાનક ડોરબેલ વાગી. એકવાર, ફરી બીજી વાર, ફરી સતત. તે અવાજે આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. કર્ણના પિતા દરવાજાની તિરાડમાંથી જોવા ગયા, અને બીજી જ પળે તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. ધ્રુજતા અવાજે બોલ્યા કે બહાર પોલીસ ઊભી છે. આ સાંભળતા જ ઋતુએ મારો હાથ છોડી દીધો. કરણ જે દોરડું લઈને આવ્યો હતો તેના હાથમાંથી દોરડું પડી ગયું. ચારેય એકબીજાને ગભરાહટમાં જોવા લાગ્યા કે પોલીસને કોણે બોલાવી. હું હજુ પણ હસી રહી હતી. મેં કહ્યું, આટલા શું ડરી ગયા? કે પછી તમને લાગતું હતું કે હું આ અજાણ્યા દેશમાં 4 દિવાલોની વચ્ચે તમારા ચારેયનું કાવતરું જાણીને પણ ચૂપચાપ મરી જઈશ? ઋતુએ દાંત કચકચાવતા કહ્યું, પરંતુ તમારી પાસે તો ફોન જ નથી. તમે પોલીસને બોલાવી કેવી રીતે? મેં મારા પાલવને સરખો કર્યો અને શાંત અવાજે કહ્યું કે આજે સવારે જ્યારે હું બાળકીને જોવા તમારા રૂમમાં આવી હતી અને તું ગાંઠ ઊંઘમાં સૂઈ રહી હતી, ત્યારે તારો ફોન ત્યાં જ પડ્યો હતો. ઇમરજન્સી કોલ કરવા માટે પાસવર્ડ નથી જોઈતો હતો. આ વાત કદાચ તને નથી ખબર. મેં પોલીસને ફોન કર્યો, બધી વાતો અંગ્રેજીમાં જણાવી કે કેવી રીતે એક વૃદ્ધ સ્ત્રીને તેના જ બાળકો અહીં બંધક બનાવીને નોકરાણી બનાવી રહ્યા છે. દરવાજા પર ટકોરા અને તેજ થઈ ગયા. છેવટે કરણે દરવાજો ખોલ્યો અને પોલીસ અંદર આવી. એક અધિકારીએ પૂછ્યું, નિર્મલા દેવી કોણ છે? હું ઉઠી સીધી ઊભી રહી અને કહ્યું, હું છું. મેં જ કોલ કર્યો હતો. મેં તમને બધું જ જણાવ્યું. પાસપોર્ટ છુપાવવાનો પ્રયત્ન, જબરજસ્તી રોકવી, બાંધવાની ધમકી, બધું જ. લેડી ઓફિસરે મારી પાસે
પાસપોર્ટ માંગ્યો. મેં સાડીના પાલુમાં છુપાવીને રાખેલો પાસપોર્ટ કાઢ્યો. તેમણે ચેક કર્યો. તે બિલકુલ સાચો હતો. તે પળે મને એવું લાગ્યું જાણે મારા શ્વાસ મને પાછા મળી ગયા હોય. પોલીસ મને સન્માન સાથે ઘરમાંથી બહાર લઈ ગઈ. મારો સામાન પહેલાંથી પેક હતો. જાણે મારું મન પહેલાં જ જાણતું હતું કે મને અહીંથી નીકળવું જ છે. બહાર ઊભેલી ઠંડી હવા મારા ચહેરાને સ્પર્શી અને પહેલીવાર મને લાગ્યું હું આઝાદ છું. ઋતુ, કરણ અને તેના સાસુ સસરા ચારેયને પોલીસ પોતાની સાથે લઈ ગઈ. મને નથી ખબર તેમની કેટલી સજા મળી, પરંતુ મને એટલી ખબર છે કે તે દિવસે ન્યાય જીવંત હતો. પોલીસ મને સીધી એરપોર્ટ લઈ ગઈ, ટિકિટ કરાવી અને હું ભારત પાછી આવી, એક યુદ્ધ જીતીને. જ્યારે વિમાને જમીન છોડી તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ તે હારના ન હતા, તે જીતના આંસુ હતા. જો તે દિવસે મેં ફક્ત દિલથી વિચાર્યું હોત તો કદાચ આજે હું કોઈ વિદેશી જમીન પર કોઈ ખૂણામાં એક લાચાર નોકરાણી બનીને દમ તોડી રહી હોત. પરંતુ મેં મગજથી વિચાર્યું, પરિસ્થિતિને સમજી અને પોતાની જાતને બચાવી. હું માં છું, હા, પરંતુ હું માણસ પણ છું. મારી પણ ઇજ્જત છે, મારો પણ આત્મસન્માન છે. મારી વાર્તા બસ આ જ શીખવે છે કે ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. ભલે તે દીકરો હોય કે દીકરી હોય કે વહુ, હાલત ભલે ગમે તેવી હોય, મગજ જીવંત રાખો, કારણ કે તે જ તમને જીવતા ઘરે પાછા લાવે છે. હવે તમે જણાવો, શું મેં સાચું કર્યું? તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખો. જો વાર્તાએ તમને હચમચાવી દીધા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જતાં તમારા શહેરનું નામ જરૂર લખો, જેથી અમને ખબર પડે કે આ અવાજ દુનિયાના ક્યાં ખૂણા સુધી પહોંચી રહી છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.